Nowadays, I'm very much afraid. હું બી ગયો, હું ડરી ગયો છું. જેમ જેમ જિંદગી આગળ જતી જાય છે ને, 60, 70, 80 એ બાજુ બીક લાગતી જાય છે. મૃત્યુનો બીક, મૃત્યુની ડર. એવો ડર છે તમને કે તમે હવે ગમે ત્યારે મૃત્યુ પામશો? ના, એક ડર તો નથી જ એનો, મૃત્યુનો. જે વસ્તુ નિશ્ચિત છે, nobody can change it. It is a certain. You cannot escape whatever you are. હા, તો શું કામ ડરવું? એનાથી બચી તો શકાવાનું નથી, આવવાનું છે. અને આવે એની આગોતરી જાણ પણ કરતું નથી. Simply that will knock your door and show you that warrant. Follow me. અને આંગળી પકડીને જતા જ રહેવાનું, કોઈ દલીલ નહીં કે હું વિશ્વનો સૌથી ધનવાન છું, હું સુપરસ્ટાર છું, હું આખા વિશ્વનો વિશ્વગુરુ છું. કોઈ દલીલ નહીં. 1 મિનિટ આપશો મને? નો. એણે નક્કી કર્યું એમાં તો સેકન્ડ પણ નથી આપતું. એ તો સમ્રાટ અને ભિખારી બંનેને એનું મૂડ આવે ને ત્યારે લઈ જાય છે. એટલે એનાથી શું ડરવાનું? પણ કેવું થાય છે કે 50-60 વર્ષના થઈએ ત્યાં સુધી આપણી પાસે સમય જ નથી વિચારવાનો. એક ચકેડામાં ઘૂસી ગયા. નીકળીશું કેમ? અભિમન્યુ તો 8મા કોઠામાં પણ છૂટ્યો. We people cannot escape. આપણે તો કેટલા કોઠામાં ઘૂસ્યા છે, સમય જ નથી રહેતો. કાં તો ભણી લઉં, કાં તો કમાઈ લઉં, મકાન બનાવું, ગાડી બનાવવું, પ્રતિષ્ઠા બનાવવું, લગ્ન કરું, સંતાન અને એમની કારકિર્દી ઘડું. ને આપણો અભિમન્યુ ખોવાઈ ગયો અને 60 વર્ષનો થઈ ગયો. હા, પછી કેવું છે? સમાજને આપણી જરૂર નથી, સગાઓની જરૂર નથી, મિત્રોની જરૂર નથી. જાને પડ્યો રે એક ખૂણામાં. શરીર પણ એવું કહે છે, જા પડ્યો રે. આપણે કહીએ મને ઊભા થવું છે તો તાકાત ના હોય. આંખો જોતી બંધ થાય, કાન સાંભળતા, યાદ શક્તિ બધું ભૂલી જાય, શ્વાસ અનિયમિત થઈ જાય, શરીર પણ હડતાલ પાડે. હા, ત્યારે
વિચારવાનું શરૂ થાય છે. બસ આ ડર છે ત્યાં સુધી તો નવરાશ જ ક્યાં હતી. પણ હવે નવરાશ આવીને હવે ભણવું નથી, કમાવું નથી. હવે પત્ની બી કહે છે હવે તમે ચાલો બેસો તમારી જાતે. સંતાનો પણ ધક્કો મારતા થઈ ગયા, મિત્રો ને સંબંધો ઓળખતા થઈ ગયા. આપણી જાત સાથ આપતી નથી. હવે ડર શરૂ થાય છે મૃત્યુનો નહીં. હા, થતો હશે કેટલાકને, પણ મોટા ભાગના લોકોને જે ડર છે એ છે કે આ પલાઠી ખતરનાક છે. આંખ બંધ કરું છું અને મારી કાળી 14, મારી કાશ, મારી હલકટાઈ, મારી નાલાયકીઓ બેસું છું ને તો નજર સામેથી પસાર થાય છે. બસ આ ડર છે કે ના કરવાનું તો કર્યું જ, હવે ના જોવાનું જોવું પડે છે. આ બધું ખસે મારી સામે, નહીં ખસે. એ વખતે તમને નવરાશ નહોતી અને તમે કર્યા કરતા હતા. હવે કરવાનું નથી, નવરાશ છે. અને ત્યારે પેલો કર્મ શરૂ કરે છે. કમ સે કમ યાદ તો દેવડાવે છે. મેં મા બાપ સાથે શું કર્યું, પત્ની સાથે, બાળકો સાથે, મિત્રો, સમાજ, સંબંધ સાથે હું કેવો રહ્યો. અંદરથી જવાબ આવે છે સોઈ જાને, ઊંઘ નથી આવતી, ભૂલી જાને, એ બધું યાદ કરવા જેવું નથી. બસ આ ડર લાગે છે. સંતાનો નાના હતા ત્યારે લાફો માર્યો તો ને, એકવાર નહીં અનેક વાર. પત્નીને અને સંતાનોને જે કરવું હતું એ નથી જ કરવા દીધું. શટ અપ, બેસી જાઓ. કર્યું હતું ને. બસ હવે એમનો વારો, વારા પછી વારો. હવે દરેક જણ, પત્ની પણ એનો વારો આવ્યો દાવ લેશે, સંતાનો પણ દાવ લેશે. હવે લાફો મારવો હોય તો હાથ નથી ચાલતા. હવે ગાળ દેવી હોય, દબડાવવા હોય તો જીભ નથી ચાલતી. હે ને? ડર છે, કશું નથી ચાલતું. એક ખૂણામાં નાખી દેશે. મારી વાત તો માનતા નહીં, સાંભળતા જ નથી. કોઈને મારી જરૂર નથી. હું બોલવાનું શરૂ કરું એ પહેલા તો તરત કે તમે રહેવા દો. હું કંઈક કરવાનું શરૂ કરીશ ત્યારે તરત બોલશે. આ ઉંમરે શોભે છે તમને? હા, આ ડર છે.
કે એ વખતે સમય નહોતો, હવે સમય છે. હું કંઈક કરી શકું, હું વાંચી શકું, હું ગાઈ શકું, હું નાચી શકું, હું હસી શકું, હું રડી શકું. એ નહીં કરવા દે. બસ હવે કેટલી બધી વાર થાય છે, મોત આવી જા ને યાર, આવી જા. આ ડર જે જાત જાતના છે એમાંથી તું છૂટી જો. ચાલ લઈ જા.